સુરતના પૂર્ણા વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોએ ધરણા કર્યા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા રહેવું મુશ્કેલ બન્યું છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને સ્થાનિકોએ ધરણા કર્યા। જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો ધરણા પર રહેશે। ઘરમાં પાણી ઘૂસી ગયું હોવાથી જમવાનું પણ નથી બન્યું તેવો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો। સ્થાનિક લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। મનપાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પહોંચ્યા નથી। લોકોના ઘરોમાં 3 ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યું છે। આજે અમે પૂર્ણાગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં। અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગના બાથ ઉપર બેઠા હોઈએ। દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે। ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન હતા ત્યારે આવ્યા એટલે સ્થાનિકોએ ઉડિયો બોલાવીને એને ભગાડેલા। આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણના નામે ઝીરો। આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અહીંયા અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું, આનું નિરાકરણ શું થાય, ત્યાં સુધી આજે અમે મારા સાથી કોર્પોરેટર ને તમામ ટીમ સાથે અમે અહીંયા બેસવાના છીએ।